એ મેલડીમાં મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે અને માં મેલડી પર તમારો વિશ્વાસ 100 ગણો વધી જશે. જ્યારે દુનિયામાં બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે માં મેલડીનો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે. એક નાનકડું ગામ હતું. ત્યાં એક રામુ નામનો ગરીબ મજૂર રહેતો હતો. રામુ પાસે નહોતી જમીન કે નહોતું પાકું મકાન, પણ તેની પાસે એક સંપત્તિ હતી, માં મેલડી પરનો અતૂટ વિશ્વાસ. રોજ સવારે મજૂરીએ જતા પહેલા તે માતાજીના ફોટા સામે દીવો કરતો અને કહેતો, માં તું બેઠી છે ને, પછી મારે શું ચિંતા. એકવાર ગામમાં ભારે વરસાદ પડ્યો. રામુની કાચી ઝૂંપડી પડવા લાગી. ઘરમાં અનાજનો દાણો પણ ન હતો અને તેનો નાનો દીકરો બીમાર પડ્યો. ડોક્ટરે કહ્યું કે ઓપરેશન માટે 5,000 રૂપિયા જોઈશે. ગરીબ રામુ આટલા પૈસા ક્યાંથી લાવે? તે આખી રાત વરસાદમાં પલળતા માં મેલડીના મઢે જઈને બેઠો બેઠો રડવા લાગ્યો અને બોલ્યો, હે માં મેલડી, જો આજે મારો દીકરો નહીં બચે તો હું સમજીશ કે મારી ભક્તિમાં જ કંઈ કમી હતી. અચાનક વરસાદ બંધ થઈ ગયો. એક અજાણ્યો માણસ રામુ પાસે આવ્યો અને 5,000 રૂપિયા આપતા બોલ્યો, આલ્યો ભાઈ, માં મેલડીએ મને સપનામાં આવીને કહ્યું હતું કે મારા એક ભક્તને તારી જરૂર છે. રામુ તો દંગ રહી ગયો. જ્યારે તેને એ માણસને પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે એ માણસ અદૃશ્ય થઈ ગયો. રામુ સમજી ગયો કે આ સાક્ષાત માં મેલડી આવ્યા હતા તેની મદદ કરવા. મિત્રો, માં મેલડી ક્યારેય પોતાના ભક્તને નિરાશ નથી કરતી. જો તમારી શ્રદ્ધા સાચી હોય તો માં પથ્થરમાંથી પણ પ્રગટ થાય છે. તમને આ વાર્તા ગમી હોય તો કમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો.